નમસ્કાર, હું છું જાસ્મીન. આગે કી સોચમાં આપનું સ્વાગત છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ કોને ન ગમે? આપણે તેને કુલિંગ ફૂડ માનીએ છીએ, પણ શું તમે જાણો છો કે તમારા શરીરનું તાપમાન વધારી શકે છે? આજે આપણે આઈસ્ક્રીમના સ્વાદ પાછળ છુપાયેલા સ્વાસ્થ્ય જોખમો વિશે વિગતવાર વાત કરીશું. ઉનાળામાં લોકો આઈસ્ક્રીમને કુલિંગ ફૂડ માનીને ખાય છે, પરંતુ વધુ આઈસ્ક્રીમ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય જોખમો વધી શકે છે. વર્લ્ડ જર્નલ ઓફ ફાર્માસ્યુટિકલ્સ એન્ડ લાઈફ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ આઈસ્ક્રીમમાં વધુ ખાંડ અને સેચ્યુરેટેડ ફેટ આ શરીરમાં સોજો અને મેટાબોલિક ડિસઓર્ડરનું જોખમ વધારે છે. તેનાથી સ્થૂળતા, ટાઈપ 2 ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ પણ વધે છે. ઉનાળામાં હીટ સ્ટ્રેસ શરીરના કાર્યોને નબળા પાડે છે. આવી સ્થિતિમાં આઈસ્ક્રીમ ખાવો વધુ નુકસાનકારક હોઈ શકે છે. શું આઈસ્ક્રીમ ખરેખર ઠંડક આપે છે? મોટા ભાગના લોકો માને છે કે આઈસ્ક્રીમ શરીરને ઠંડુ રાખે છે, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે. તેની તાત્કાલિક અસરની વાત કરીએ તો ખાતી વખતે ગળા અને મોંમાં ઠંડકનો અહેસાસ થાય છે. આંતર પ્રક્રિયા વિશે વાત કરીએ તો આઈસ્ક્રીમમાં રહેલી હાઈ શુગર અને ફેટને પચાવવા માટે શરીરને વધુ મહેનત કરવી પડે છે, જેને થર્મોજેનેસિસ કહેવાય છે. આ પ્રક્રિયાથી શરીરની અંદર ગરમી પેદા થાય છે. પરિણામની વાત કરીએ તો અડધા કલાક પછી તમને વધુ તરસ લાગે છે અને સુસ્તી અનુભવાય છે. આઈસ્ક્રીમમાં રહેલા હાનિકારક તત્વો. દિલ્હીના નિષ્ણાંત ડોક્ટર્સના જણાવ્યા મુજબ આઈસ્ક્રીમમાં અનેક પ્રકારની સામગ્રી સ્વાસ્થ્યને નુકસાન કરે છે, જેમ કે તેમાં વધુ પડતી ખાંડ હોય છે, જે બ્લડ શુગર વધારે છે અને મેદસ્વીતા લાવે છે. સેચ્યુરેટેડ ફેટ, જે હૃદયના રોગો અને કોલેસ્ટ્રોલનું જોખમ વધારે છે. આર્ટિફિશિયલ ફ્લેવર્સ, જે પાચન તંત્ર અને આંતરડાના સ્વાસ્થ્યને બગાડી શકે છે. સાથે જ વધુ આઈસ્ક્રીમ ખાવાથી થતા રોગો વિશે વાત કરીએ તો ડાયાબિટીસ, ઇન્સ્યુલિન સ્પાઇક થવાને કારણે ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધે છે. હૃદય રોગ, જેમ કે નળીઓમાં સોજો અને ફેટ જમા થવાની સમસ્યા રહે છે. રોગ પ્રતિકારક શક્તિ, વધુ ઠંડી વસ્તુનું નાક અને ગળાના રક્ષણાત્મક સ્તરને નબળું પાડે છે, જેનાથી શરદી, ઉધરસ અને ચેપ જલ્દીથી લાગે છે. સાથે દાંતની સમસ્યા પણ થઈ શકે છે. ઠંડા અને ગળાના મિશ્રણથી દાંતમાં સેન્સિટિવિટી અને કેવિટી વધારે છે. ક્યારેક અને કેવી રીતે ખાવા જોઈએ તો રાત્રે ટાળવું જોઈએ. રાત્રે મેટાબોલિઝમ ધીમું હોવાથી આઈસ્ક્રીમ પચતો નથી અને એસિડિટી તેમજ સ્થૂળતા વધારે છે. ખાલી પેટે પણ આઈસ્ક્રીમ ન ખાવો જોઈએ. ખાલી પેટે આઈસ્ક્રીમ ખાવાથી પાચન તંત્ર પર સીધું દબાણ આવે છે અને ગેસની સમસ્યા થાય છે. શુગર ફ્રીનો ભ્રમ. તો શુગર ફ્રી આઈસ્ક્રીમમાં રહેલા આર્ટિફિશિયલ સ્વીટનર્સ પણ હેલ્ધી હોતા નથી.